राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं अतुलितबलधामं हयमशैलाभदेहं दनुजवन किशानं ज्ञानिनाम् अग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। वसुदेवसुतं देवं कंसचारूणमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरुं। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु साक्षात् परब्रह्म गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः।
ડાકણિયા ગામ અને હેમ તીર્થમાં હેમુભાઈ ગઢવી પરિવાર, બિહારીભાઈ હોય, રાજુભાઈ હોય, ટૂંકમાં આખો પરિવાર, એમાં ચૈતર મહિનો, આમ તો રાજુભાઈ ચૈતર મહિનો નહીં ને શ્રાવણ મહિનો, આ 2 મહિના એવા છે શિવ અને શક્તિએ વહેંચી લીધેલા. ચૈતર મહિનો આખો શક્તિ ઉપાસનાનો અને શ્રાવણ મહિનો આખો શિવ ઉપાસનાનો. પાછા શિવ અને શક્તિએ એક અવતાર પાછા લઈ લીધા. ચૈત્ર નોરતા આવે એની નોમ આવે એટલે ભગવાન રામ આવે, રામનવમી આવે, અને રામનવમી આવે એટલે પાછળ એના ભક્ત હનુમાનજી, ચૈત્રી પૂર્ણિમા એટલે હનુમાન જયંતિ આવે, અને શ્રાવણ મહિનાની આઠમમાં ભગવાન કૃષ્ણ આવે. અને એમાં ચૈતર મહિનામાં જ્યારે ભાગવત થાય એટલે એક તો રામ જન્મ ઉત્સવનો આ મહિનો, અને ભાગવત કથા કરો એટલે શિવ ને કૃષ્ણને લઈને આવવું પડે. એવું જે આજનો જે ઉજળું જે કાર્ય, ને એમાંય આજનો 6થો દિવસ, આવતીકાલે તો પૂર્ણાવતી, અને એવે જાણે પ્રથમ તો આ ભૂમિની રજને મારા મસ્તક ઉપર ચડાવું છું. કારણ કે જે ખેતરમાં બેઠા છે ત્યાં આ સૂરના સાધક અને જેનાથી ડાયરાઓની શરૂઆત થઈ છે. આ હેમુભાઈ અને એણે આ ચીલા ન પાડ્યા હોત ને તો બાપુ અત્યારે ડાયરામાં ન બેઠા હોત. કોઈ રાજ્યમાં આવી રીતના ગુજરાત, જે દેશની જે રાજ્યની ભાષા હોય ત્યાં આવા કાર્યક્રમ ન થતા. કેવલ ગુજરાત જ એક એવું છે કે ગુજરાતી ડાયરાઓ થાય છે. તમે કોઈ પણ રાજ્ય લઈ લો કે આવી રીતે કોઈ